હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? તો બધા મજામાં. જો આજે આપણે આ કેસર કલમની અંદર આપણે મલ્ચિંગ પાથરી દીધું છે, જોઈ શકો છો તમે. આપણે મલ્ચિંગ પાથરવાથી કેટલા ફાયદા થાય છે તે અમને જણાવો વિડીયોની અંદર. કે જો કે આપણે જે આ પાળો નીંદવો પડે છે તે નીંદવો નથી પડતો. જો આપણે આમાં મજૂર પણ ઓછા જોઈએ છે. ખેડૂત માટે આ બેસ્ટ ઉપાય છે મલ્ચિંગનો. જો આપણે આ કેસર કલમની અંદર આપણે પાથરી દીધું છે. ને આપણે આમાં બે પ્રકારના મલ્ચિંગ આવી ગયા છે. હવે એક બીજું છે જે આપણે આ છે પ્લેન આવે છે એકદમ, આમાં કાંઈ ફેરફાર નથી આવતો. આ છે હોલવાળું છે, જોઈ શકો છો તમે. આની અંદર આપણે હોલ આવે છે અને આ 3 ફૂટની પહોળાઈ આવે છે. આનું રિઝલ્ટ આપણને હોલવાળાનું આમ થોડોક વધારે મજા આવે છે, કારણ કે બે બાજુ અડી જાય છે કોથળીને. આમાં અડે છે પણ થોડુંક ઓછું રહી જાય છે. એટલે કમ્પ્લીટ બધું જો આવી રીતના મલ્ચિંગ પાથરી દીધું છે. હવે આપણે આમાં નીંદવા પણ છે નહીં કંઈ. હવે આપણે જે કોથળીની અંદર ઉગે તે 3 થી 4 જણા હોય એટલે આપણે આખો દિવસની અંદર શેઢે નીકળી જાય. નકર આમાં આપણે એક નીંદણું કરીએ એટલે 10,000નું નીંદણું થતું. એ જગ્યાએ આપણે આમાં 3100ના 2 બંડલ નાખી દીધા. 32 એટલે 31 ને 3 ને 6 ને 6,200નું મલ્ચિંગ આવ્યું. એટલે હવે વર્ષ દિવસ સુધી ઉપાડી નહીં. એટલે આપણે એક નીંદણું કરતા ને એટલે આપણે 5 થી 7,000 રૂપિયાના દાળિયા જોતા એક નીંદવાના. એટલે વર્ષ દિવસની અંદર આપણે ઘણા નીંદવાના થાય છે. ચોમાસાની અંદર 2-3 નીંદ આવે, પછી 2-3 શાળાની અંદર આવે છે, પછી અત્યારે ઉનાળા જેવું છે એટલે ઉનાળામાં 2-3, અત્યારે 3 તો આપણે થઈ ગયા છે. તો આપણે મલ્ચ કેવી રીતના પાથરે છે જોઈએ, ચાલો. હાલો મિત્રો,